વાહ ભાઈ વાહ, હું તો મારા હાઠુના ઈ જોતો ને હા વરઘોડામાં કોઈ ગીત વાગી એ લેકચકો લે એ મારો કોકો મેવાસી વણઝારા હું ગીત વાગતો તો પણ હવે લગન પટી જાય એટલે હાઠુએ કાઢી મેલ્યો મોહન થાળ તો દાબીને ખાધો તો પણ આ વાવાઝોડે આખી મજા બગાડી દીધી. આ ઉનાળો હતો અને ઉનાળામાં વરસાદને લાઈન મેળ દીધો. હવે કરવાનું હું અમાર લગન હાચવવા કે હું બાજરીઓ હાચવી? મને તો બાજરીઓ જોવા નીકળ્યો છું. છે ભાગી તો નહીં નાખી, ભૂંડ તો લોહી પી જતો તો અને હવે વરસાદ લોહી પીવા આવ્યો છે. જોવા દે ખરેખર હું તો સમાચારમાં હોભળ્યું તું અને પેલું જોયું તું એ આ પેલા પાકિસ્તાન વાળા ધર્મ પૂછીને માર્યા છે. ધર્મ પૂછી પણ અમારા ભારત વાળા શું પાછા પડી છે? એ સૈનિકો ઉભા બોર્ડર ઉપર એ ઉભા. હાલ તો મેં ઓમ પેલી દિવાળી થતી હોય ને દિવાળીના ફટાકડા ફૂટતા એવા પાકિસ્તાનમાં ફટાકડા ફૂટી છે. અને એમાં મને ચિંતા થાય છે કે કદાચ પાકિસ્તાન વાળા હોય આવી ગયા અને મારી બાજરીમાં મિસાઈલો છોડી તો કરવાનું હું? મારે શું જવાનું? બાજરી ભાગી જ નહીં, જવા દે. અને આ ફટોફટ યુદ્ધ ખતમ થઈ જાય અને એમાં તો પાકિસ્તાનમાં પાણી એ બંધ કરી દીધું છે. એ બરોબર કર્યું છે. ઓમ એ ગોઠતા તો સી નહીં એટલે એવણ છે ને આ રીતના જ ગોઠાવડા પડી. શંકો મોદી સાહેબ શું પાછા પડી એમ તો નહીં. અંદર જોવા દેજે ભૂંડ તો નહીં બાપા રે આઈ મિસાઈલ આઈ. ખાઈ ગયો બાપા રે ખાઈ ગયો. ખેતર વાળું એ પેલા ખેતર વાસે એક ઓબલો રે પેલી કેરીઓ જોલા ખાય છે પણ માર તો કેરીઓ જોલા ની ગાડી પણ પત્તા જોલો ખાય છે. કેટલી કેરીઓ આ વોદરાઓ તો કચરાઈ ફૂટ્યો આ ફૂટ્યો બોલા કા મુઠાથી ફાટા ઉડા મગ ભરેસી ખાઈ ગયો. લે ફૂટાયું ખાઈ ગયો બાપા રે. સેવી દે તો હળકતી હતી. ઈમ તો જોસ હોય જી આયું પેલું ઓમ હેડો. આ તો ઘણા દાડા મંદિરે દર્શન કરવા આવ્યો છું. કોમમાં પલાતું જ નતું કોઈ. બચાવ ખાઈ ગયું બુંડ ખાઈ ગયું બુંડ ખાઈ ગયું બુંડ ખાઈ ગયું પોતે ખાઈ ગયું તમાર બુંડ ખાઈ ગયું. હેડા ને આયો બુંડ ખાઈ ગયું. હેડા ટોકન આવે છે બુંડ. તમે હેડો આયો એ ટોકન આવે છે બુંડ. હા બોય ઉભા રહો. માં સપોર્ટ લેતા આ કોમ્બો જમણવાર જે હતો તે આજ તો બપોરે ધરાઈને ખાઈને આવ્યો છું. એ પાછો ઉનાળાનો રસ હતો. રસ ખાવાની મજા આવી પણ આ ડોશીએ રહી થાય છે ખેતરમાં સાલ લેવા જઈ છે એટલે મારે કચરો વાળવો પડશે. વાળવા દેજે. બધા પોઈલા કરી શું કરીશું વાંધી તો હા પીલા હરખા સાફ કરી દઈએ તો કામ પૂરું થઈ જાય. કોઈ આવી ના થાય નકર જોકે આ તો કચરો વાળે સાથે વાળવા દે ફટફટ વાળી જાય. મારા બેટા ડોશી મરી ગઈ છે કે મિસાઈલ પડી છે કોઈ સમજણ નહીં પડતી. અરે શું ઓમ કરે છે? મિસાઈલ અલ્યા તારી ડોશી હોય શું કરે? મિસાઈલ અલ્યા મિસાઈલ આ કરાયો ઓફો તો છે ઓફો તો હોય. અલ્યા હળકતી મિસાઈલ પાછળ હળકતી મિસાઈલ પડી. શોકાણ પાડી તો હવે શોકાણ પડી સર. ફરી ચમ જોડા તું ચમ અલા પેલા તો બુંડ કેતો તો મિસાઈલ પડી છે. મિસાઈલ બધા ભૂંડ હોય શું મિસાઈલ નહીં હોય. મારા નહીં આપું હેતર બેતર માં મિસાઈલ પડી છે. મિસાઈલ પણ મેં મિસાઈલ કોણ લાવી છે? શી ખબર મિસાઈલ પડી તો હું તો નાહી આવ્યો. મારી બાજરી સાફ પડી હતી. અલા લ્યા પેલા યુદ્ધ ઉપડી દીધી થઈ આઈ કા
પાકિસ્તાનમાંથી આવી છે લાગે ભાઈ છે. કોઈ ના નાખે પેલા બોર્ડર ઉપર નહીં આ સૈનિકો કેટલા છે હુઈ ગયા હોય તો સોય ના હું કે ઊંઘતા હે આ તો નક્કી ના કહેવાય પાકિસ્તાન વાળા નાખી જાય. કોઈ ના નાખી જાય એથી આમ કાગળ નહીં આવતું આ બાજુ અહીંયાથી નાખી દો જાય પેલી તારની નહીં હોતી ફેન્સી વાળ એ તો એ મોટી કદાચ વાળ. તૂટી ગઈ હોય તો સોય ના તૂટતી હશે એટલી મોટી હોય જોઈ છે મિસાઈલ આવડી મોટી હતી ઓમ ગોળ ગોળ આગળ ભમેડા જેવું અને પાછળ તો દેતવા એટલી હળકતી તે હતી. મિસાઈલ ગોળા જ આવે ના ચોરસ આવે કચરા. ના, મિસાઈલ પડી તો તમે કેમ બચ્યા? તાયા મારી તો મિસાઈલ પડો તો. કેટલો આખો ઉમાકો બડે. ઉડીને આવતો રે મુ પોખો આવી છે બધા દોડતો દોડતો આવ્યો મુ સીધું કાકી તા ને હું તો ઘેર જાઉં છું મારે લે એડો એ તો ચેક કરવા જવું પડે મારે ના મારે નહીં આપું મરવા ન કોઈ બાદરી હું અંગારા ખાવા બાજરી પાડી દે. એડો ચેક કરી આઈએ. મૂળો જીશો છે એ તમને ખબર અમને ખબર તમારા હાંગાતે હતા આપણા ઘરનો લા ચપ્પલ લેવા ગયા તો ખબર નહીં શું આડાવડી દોડી જતા રહે. મિસાઈલ લઈ તો નાજી લે એડો ચેક જાણો. ચેક કરવું પડે તમે આગળ શું મૂકના? લે હેડો કે હું આવું છું પણ આગળ તમે રહો હા આવું જ લે હેડો તો ખરા અલા હું આ ખાઈ આવું જતા. પણ. તું એ પાડી છે અમે તો પાડી છે હેડ. માં ખેતર નહીં પાડ્યું તમે આ જો આનો ડોન નહીં આવો મોટો. હેડ. ઓંધા ઊભી કુંધળી આવો છો ને જો હેડો કપણા જી પણ આવું છું હેડો. નાહી વાય છું જોડે. પાડી દે વાટો. એ કાગળના વાઘ મિસાઈલ વાગ્યા ગમે તે હોય. પાડી દઉં. ઓ તારી એટલે શેરી પૈયા બંકો ઉભો છે એ બંકાઈ ગયા. આજે ગમે ત્યાં ભમાઈ નાખે છે પણ આ તો મિસાઈલ છે એટલે તમે હેડો કે છે જોકા જોકા બીવાય છે. બતાવો, હું નહીં આવતો તમે હેડો કે હંમેશા જોઈ છે કેટલો અલા પડી હું જાય નહીં. રાગે રાગે હેડો ઓફળી જશે મિસાઈલ ઈને કોણ ના આવે મોટી મિસાઈલ બચી નતો. તમને ખબર નહીં તાન કેટલા હતી કોઈ નહીં ઈને પગ ના આવે કેટલા હતી ઓમ આકાશ વચ્ચે ઓમ આવી દે ફુર કરી પડી મારી બાજરી તેમાં શું કર હોખરી ઘુમાવો ને તેમાં જો તો ખરા મોય જો તો ખરા કોઈ નથી મને તો લાગુ વાયકંતા પગલોય પડ્યા છે. હું જો ઓમથી આયો અને આ બાજરી જોવા જો ને અંદર ઉપરથી મિસાઈલ પડી ને હા તે કરવું હું મારામાં તો એવી પટ્ટી મારી તેમાં જો તો જો હું ના જાઉં બંકો છે લે ઝાકી. બંકો આ કે તે મોય જો કે લઈ આવા હું નહીં જવાનો મારે મરી જાવ છે જાજો પાડી નાખું. એ લે આઈ. આ તો પાકિસ્તાન વાળાએ મોકલી છે ટાઈમ સેટિંગ કરી મોકલી હોય અને જતો જ હોય ફૂટી જાય તો કોને જાદો લગે ફૂટી જાય પછી આપણે રોકડ નાખશું. તારા ઈ નહીં મરી જાઓ છો નહીં નાખો તમે આ કાઢીએ ને કાઢીએ. એટલે હેડક લઈ આવા છે તમે કાળવા જઈને લઈ તમે આવો. તો તમે લઈ તમે આવો સમજણા છો જઈને લઈ આવો તે સમજણ એમાં કોઈ ના થાય તાય મોટા છો મારથી એટલે જો. આપણને તે મોટા તો છીએ જ કા આપણને દહુ અમે તો ભાઈ તા ડોશી કોણ રોટલા ખવડાવશે? ઉભા રહો, ઉભા રહો. આ લીલી પાઘડી વાળો પોપટ જો જ છે પણ હવે શું કરીને આવે છે મોટી બધી મિસાઈલ હતી અરે મિસાઈલ જો આઈ અલે આ મૂર્ખો મિસાઈલ નહીં આ જુઓ તો ખરા કચાજી નહીં જો આ જુઓ તો ભાઈ ખરા. આ ભરાય છે જોયા બાળા તો આ મું નહીં પકડ્યું અલે તારી ઉભા મને ચેક કરવા દેજો. આ હું છે આ હું છે આ તો પાઇપ નો ટુકડો છે તાણે તમે હોય એમને નાઠાતા બીયાઈ કુંતાજી હા આ તો મો ફેંકે છે એવું લાગે છે. તું શાન ફેંકી જો તો જો તું શાન ફેંકી જો તો ભાઈ ભાઈ લડા થોડ્યા તું થોડો બંકો છે એટલે હું તારે રાહ દઉં છું. જો હું પેલાથી આવતો તો ઓ અને આ ટુકડો માં નતો જોતો તો હું તો આમ ટાઈમ ફેંક્યો તો હવે તમારા લાગે મગજ વગરની ઉભેટ ઓય શું ફેંકવાનો હતો પણ હું તો એકમ પહી લઈ આવો ડિબ્બે પણ ઈથી તું પૈસા નેકળવાનું કર નેકળવાનું કર આમાં ઘેર એ ટુકડો લઈ દાદા કિરકુ લગાડી લે. ઓય તો જીવ ઉપર થઈ ગયો લેડો આમાં ઘેર હા બિસ્કુટ ટુકડો ના તો હું લઈ દઉં જોવો છો ચો એ લઈ જાઓ ટુકડો તો મારો ઝાડ દી ફુગા ફેંક્યો તો તાર હા મેલું હમણાં ના તો કેળો ખાવા લઈ દઉં હું ટુકડો મોરાજી હોગવા જવું પડશે સી હવે સી બખોળમાં જઈને ફેંકી ગયા સી કે હોક્યા માં તો ક્યારે કોમ છે ગયો હેડો કચરાજી આ મોરોજી શું હંતાઈ ગયા છે પેલા કાળવા જતા રે એવન ડોશીનો લાગે ફોન આવ્યો તો તો મૂળોથી દેખાતા નહીં. આ લે બી- લે આવું પાડો છે કુંતાજી ઓ તારી આરે મિસાઈલ ની બીક થી તો જોક છો સડ્યો છે અરે ને છો ઉતાર ઉતાર તો ભૂંડ
ને સો ઉતર તું ભૂંડ નહીં આવતો મિસાઈલ આવી હતી મિસાઈલ કેવી મિસાઈલ આવી આરી મિસાઈલ જો આ કુંતાજી ને આવી મિસાઈલ ડિસ્કરેજ આ તો બહુ મોટી મિસાઈલ છે ને આ વને આવું કરજું પાકિસ્તાન વાળા નવી મિસાઈલ બનાવી છે કાવું આ તો વનો પાઇપ નો ટુકડો છે આ તો હું ખેતરમાં તો ઓને છૂટો નાખ્યો મને લાગ્યું મિસાઈલ આવી આ તો પેલું યુદ્ધ નહીં હેડતું હેડા છે ને તાન પાકિસ્તાન હોમું એટલે હું કીધું પેલી ફેન્સી વાળ તૂટી ગઈ તો મિસાઈલ આ સાઈડ આવી ગઈ લાગે છે પણ આ તો ફેન્સી વાળા તો નેની હોય એટલી મોટી ના હોય કોઈ તમે જ મિલજો આની વાતમાં શાર નહીં હોતો ને આ મગજ ખરાબ કરશે ને અરે! એવા ને એવા પ્રશ્નો પૂછશે ને તો આપણે જવાબ નહીં આલીએ કે નેકાળવાનું કરો ના